કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હમ તો આજે એક સ્પેશિયલ દિવસ છે. હા, હું મારા ફન્સ છે વિષિત. હા, એક આપણા ફેન છે. વૈભવ નામ છે એમનું અને એમને કઈ એક્સિડન્ટ થયું હશે. શું થયું આપણે આખી સ્ટોરી ત્યાં જઈને જાણીશું એ તો એ ઘણા ટાઈમથી આપણને ઇન્વાઈટ કરે છે. બરાબર, તો આજે આપણે એમના ઘરે જઈશું. બરાબર, એવું કે છે કે એમના 6 વર્ષથી એ ચાલી નથી શકતા. બરાબર, તો એ હમ્બલ રિક્વેસ્ટ ટુ મીટ મી. બરાબર, ઘણા ટાઈમથી આપણને ઇન્વાઈટ કરે છે. તો આજે ફાઈનલી મેં અને જેનીએ ડિસાઈડ કર્યું છે કે આપણે એમની ઘરે જઈએ, એમને મળીએ અને એમની સ્ટોરીને જાણીએ કે એ લોકો કઈ રીતે જીવે છે, કઈ રીતે એમની રોજિંદા એ લોકો કઈ રીતે ચાલી શકે છે, કઈ રીતે બધું મેનેજ કરે છે, એ બધું જાણીએ આપણે ત્યાં જઈને. બરાબર, તો લેટ્સ ચાલો ગો. ચાલો. ચાલો મમ્મી જેની કઈ બાજુ જાવ છો? મારા ફન્સ ઘરે જાય છે. એન ઘરે જાવ છો? હા. ઠીક. નયન દેન મારો. તમે બે જાવ છો એમ ને? હા, હા. શું લેવું છે? એના માટે ગુલદસ્તો, ફૂલ એવું કઈ લેવા છે? ના, સ્વીટ. સ્વીટ લેવી છે? હા. હા, તો મીઠાઈ લઈ લઈએ. ચલો. ચાલો. હા, ચાલો. હા, તો આ અડધો કિલો આપી દો ને. અડધો. અડધો. અડધો કિલો. હા, આપી દો ને. પેન્ટા લઈ લીધા છે. હવે જઈએ એમના ઘરે. તો આપણે પહોંચી ગયા 11 નંબર. આઈ થિંક સો. કેમ છો? હેલો. જય શ્રી હાય, કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કેમ છો? કૃષ્ણ. કેમ છો? નાઈસ. હા બસ. હા, હા, સરસ. શું નામ છે દોસ્ત તમારું? વૈભવ ને? તમારું? ભાગ્યવતી. તમારા વાઈફ છે? ઓકે, નાઈસ. થેન્ક યુ નયનભાઈ. સૌથી પહેલા તો તમે આવ્યા. અરે કઈ વાંધો નહીં. હું તમારી રાહ જ જોઈ રહ્યો કેટલા ટાઈમથી. હા, એ ઘણા ટાઈમથી તમે મેસેજ કરતા હતા પણ અમને કઈ મેળ એના હિસાબથી અમે કરતા હતા. તો તમને શું થયું છે? શું તમને? મને છે ને એક્ઝેક્ટલી છે ને મસલ્સ ડિસઓર્ડર છે. ઓકે. અને લિમ્બ ગાર્ડિયર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે. ઓકે. અને આ મને અરાઉન્ડ 7-8 વર્ષ જેવું થઈ ગયું. બટ 2010 કે 11માં ડોક્ટરે લખેલું હતું. પણ કોઈ ડોક્ટરે ગાઈડ નહીં કર્યું. મેં બહુ બધા ડોક્ટર પાસે ફર્યો હતો. ઓકે. કોઈ ગાઈડ જ નહીં કર્યું મને. અને અહીંયા સુરત આવીને મને 2016માં કે 17માં અચાનક ખબર પડી કે આ એક ડિઝીઝ છે જેનો કોઈ ઈલાજ જ નથી. આપણે ત્યાં ઇન્ડિયામાં એક જ ઈલાજ છે જે આપણે ત્યાં મુંબઈમાં આઈ થિંક શું કરે છે કોઈ ડોક્ટર આલોક શર્મા કરીને. ઓકે. તો એમની પાસે ટ્રીટમેન્ટ કરાવેલી હતી પણ એમનાથી કઈ ફરક નહીં પડ્યો. અને મને ટ્રીટમેન્ટ પછી ચાલવાનું બી બંધ થઈ ગયું. એટલે તમારી ડિસીઝનું નામ ડ્યુશેન છે? શું છે? ડ્યુશેન મસ્ક્યુલર એલજીએમડી છે. લિમ્બ ગાર્ડિયર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. અને આ એક્ઝેક્ટલી કેવું છે કે નાનપણથી થાય લાઈક પેરેન્ટ્સને હોય જેનેટિક બીમારી છે. પણ ડોક્ટરનું કેવું એમ હતું કે લાખોમાંથી એક જણને થાય. એક જ જણને થાય. ઓકે, નાઈસ. તો તમે શું કરો છો હાલ? મારું ફોટોગ્રાફીનું છે. ફોટોગ્રાફી કરો છો. એટલે ફોટોગ્રાફી હું પેલા જતો તો પહેલા. બટ અત્યારે 6 યરથી ટોટલ ચાલવાનું જ બંધ છે. ઓકે. તો ઘરેથી ખાલી એડિટિંગ ને એવું કરો? હા, એડિટિંગ ને કરું છું. એક ભાઈ છે જેમણે સપોર્ટ કર્યો છે. સુરત આવીને ત્રીજા મહિનાથી જ એમને ત્યાં લાગી ગયો હતો. આજે 11 વર્ષથી એમને ત્યાં જ કન્ટિન્યુ છું. 6 વર્ષથી બંધ હતું મારું બહાર જવા કરવાનું. તો પછી એમને જ ડિસિઝન લીધું કે બહાર આવીને આમ બી કેવું હતું ચાલતો ને તો ઇમ્બેલેન્સ થઈ જતો. તો ગમે ત્યારે પડી જતો. તો એવી રીતે ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી. તો એમણે પછી કીધું કે તું એક કામ કર. તો વર્ક ફ્રોમ હોમ જ કર. વર્ક ફ્રોમ હોમ જ કરું. લાસ્ટ 6 યરથી. What happened to him? Muscular disease that your muscle will dystrophy. The dystrophy of the muscle will happen. Every year by damage, 2%, 3%. So he could not.
એક સ્ટેજ એવો આવે કે ટોટલ ડેમેજ કરે એવું કરે, લાઈક બેડ રેસ્ટ, પેરેલાઇઝ. હા એક એટલે ડ્યુશેન મસ્ક્યુલર તો મને ખબર છે, આના વિશે થોડો આઈડિયા નથી મને. એટલે ડ્યુશેન મસ્ક્યુલરમાં સેમ આ જ રીતે હોય, મસલની વીકનેસ હોય. ઓકે, ધીરે હા ધીરે બસ આખું પેરેલાઇઝ જીનેટિકલી જ હોય અને ધીરે ધીરે પછી તમારું આખું એમાં ચાઇલ્ડ બહુ જાજી ઉંમર સુધી જઈ ના શકે. જઈ ન શકે ને આપણે ખ્યાલ 30-40 વર્ષ મેક્સિમમ જીવે એ લોકો. Is that inborn or હા જીનેટિકલ. so he is like missing one or Gradually every year it's decrease, it's increasing the increasing. damage? સ્ટાર્ટિંગ આઈ થિંક 14-15 વર્ષનો ત્યાંથી ચાલુ હા થાય. ત્યારથી પણ તમને એમાં કેવું છે આઈડિયા આવ્યો હશે. એકચ્યુઅલી આ છે ને, હું સ્કૂલમાં મસ્તી કરતા હતા ને તો એક સ્ટેજ માંગેલો હતો. તો 3 દોસ્તાર ઉભા રહ્યા સ્ટેજ ઉપર ઓકે અને નક્કી કર્યું કે આપણે કૂદીએ અને કોણ સ્ટ્રેટ ઊભું રહે. તો 1 2 3 ગણીને કૂદ્યો હું એકલો. તો મને ફર્સ્ટ ટાઈમ બેકમાં સ્પાઇનમાં ઝટકો આવ્યો હતો. ઓકે તો એ ફર્સ્ટ ઝટકામાં તો કઈ આઈડિયા નહીં. પછી સેકન્ડમાં છે ને જીમમાં જોઈન કર્યું હતું. આઈ થિંક તેનું 16 યર્સનો કે અરાઉન્ડ હોય. તો મેં છે ને વેઇટ જબરદસ્તી ઉઠાવી લીધું. અને ત્યારથી મારા બોડીના મુવમેન્ટ પાર્ટ્સ ચેન્જ થવા લાગ્યા. બટ કહીએ ને કે એક પર્સન લાઈક નીચે આપણે બેસીએ તો નોર્મલ પર્સન 2 સેકન્ડમાં ઊભું થાય, તો હું 2.5 હા એ વાર લાગે 2-3x અને જેટલો વધારે. સ્ટેજ એટલો આવી ગયો ને કે ત્યાંથી તો રિકવરી તો પોસિબલ જ નહોતી. તો અત્યારના તો કેવું છે કે એક્સરસાઇઝ થી રૂકાવી રાખેલું છે, અહીંયાથી વધતું નથી એમ. હા એ તો ફિઝિયોથેરાપીથી ઘરે જ કરાવે છે વાઈફ ને મમ્મી ને એ લોકો. ઓકે મમ્મી અત્યારના મુંબઈ થી આવ્યા છે, બરાબર. કારણ કે ફેમિલી ત્યાં રહી છે. ફાધર્સ ને બધા, મારું બી ત્યાં જ રહેવાનું હતું. હું આ ડિસીઝના કારણે અહીંયા શિફ્ટ થયો હતો. સરસ, કઈ નહીં, વર્ક ફ્રોમ હોમ તમારું ચાલે છે. હા એટલે એ જ કે એટલીસ્ટ તમને ફેમિલીનો તમારો સપોર્ટ ને ના તમે ના એટલીસ્ટ કઈ સારું એટલો છે. કોઈ ઇશ્યુ નથી એમ તમને. મારા માટે એમ સમજો ને કે ફેમિલી લાઈક લેફ્ટ હેન્ડ છે અને વાઈફ રાઈટ હેન્ડ છે અત્યારના ફિલહાલ. કારણ કે વિધાઉટ વાઈફ એન્ડ ફેમિલી આઈ એમ હા નથિંગ. એમનું થોડી ટેક કેર ને બધું કરવું પડે હા હા તમારે. 100%. કારણ કે ટોટલ મારા હાથમાં બી પ્રોબ્લેમ છે, હું હાથ બી ના ઉપર Okay. જમવા માટે ઉપાડીને મારે આ હાથનો સપોર્ટ લેવો પડે. હું વિધાઉટ આ હેન્ડ પણ બી આ નથી. લેફ્ટ હેન્ડ પરફેક્ટ છે. ના એવું નથી કે કોઈ કોઈમાં લેફ્ટ હેન્ડ છે, કોઈ કોઈમાં રાઈટ સપોર્ટ કરે છે. ઓકે બધા મસલ અલગ હા અલગ રીતે બધામાં ફંક્શન એવી કરે રીતે છે. હવે એક્સરસાઇઝમાં કેવું છે કે લેફ્ટમાં હું વધારે મૂવમેન્ટ ના કરી શકું, રાઈટમાં કરી શકું. ઓકે અત્યારના હવે કેવું છે, મુવમેન્ટ કરવી હોય ને તો રાઈટ હેન્ડની મુવમેન્ટ વધારે થાય મને. બટ લેફ્ટની મુવમેન્ટ થોડીક વધારે ઓછી થાય એમાં. રાઈટમાં વધારે કરી શકું. નાઈસ. યુ ગેટ ધ સ્વીટ્સ ફોર ધેમ? Yes. મને એમ કે મમ્મીને સાથે આવતા હતી, તો મમ્મીને બી ના, ઈચ્છા હતી મને મળવાની. કઈ નહીં મેં હવે ફર્સ્ટ તો ટાઈમ વિડીયો જોયો તો ને, તો મેં મારી વાઈફને બતાડ્યો. તો મેં કીધું આ જો આપણા અહીંયાના લોકો લો, તમારા માટે સ્વીટ્સ. અરે આની ના શું ના જરૂર કઈ હતી? વાંધો નહીં, સ્વીટ્સ મેં કીધું સ્વીટ્સ લઈ આવીએ. મેં એટલે ફર્સ્ટ શું ટાઈમ ફૂલ ને એવું લઈ આવીએ, મેં કીધું 2 દિવસમાં ખરાબ થોડું મીઠાઈ એટલીસ્ટ ખાઈ તો શકશો એમ. મેં ફર્સ્ટ ટાઈમ વિડીયો જોયો હતો ને ત્યારે જે મતલબ સાસુ અને ઓલું કે ને વહુનું, મેં કીધું અહીંયા રહીને બી કોઈ એને ફોલો નથી કરી શકતું અત્યારના. હા કઈ નહીં, કોલ રિસીવ કરી લો. ના ના કોઈ અડચણ નથી. એટલે મને બહુ ગમ્યું હતું. મેં કીધું, અને હું બહુ હેપી થતો હતો વિડીયોઝ જોઈને મમ્મી ના. જે મતલબ કોમ્બિનેશન હતું, જે લાઈક એમ ડોટર એન્ડ કહીએ ને, ડોટર એન્ડ મધર લાઈક એવી રીતે. બાકી હા તમે એ તમારું ડ્યુઓ છે. પૂછવાની તો કઈ જરૂર નથી, કારણ કે એવરી વિડીયો મેં તમારા જોયેલા છે. લાઈક યર લવ સ્ટોરી, કેવી રીતે તમે મળ્યા, તમે હા તમારું હા પોડકાસ્ટ હા આખું જોયું હતું. સરસ. કેવી રીતે ત્યાં તમે ફર્સ્ટ ટાઈમ ગયા હતા અને શું બનાવ્યું હતું ઘરે. આઈ થિંક ગુલાબ જાંબુ, હા 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 રાઈટ? કરેક્ટ. મારા માઇન્ડમાં છે. The worst that you do. એમાં બધું મને યાદ હતું, કારણ કે હું ઘણી વાર બેઠો હોઉં ને તો વિડીયો જોતો હોઉં ઘરે. નાઈસ. હા બસ એ જ છે. આ તો મેં કીધું તમે ઘણા ટાઈમથી ઇન્વાઇટ કરતા, મેં કીધું એકવાર ના જઈને મને બહુ મળી ઈચ્છા લઈએ. હતી મળવાની, પણ તમારું જે તમે મતલબ આઈ થિંક પાણીની પ્રોબ્લેમ હતી તમારે ત્યાં, જે તમે બહારથી ભરીને ક્યાંક લાવતા હતા. હા 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 હા. એટલે હું સમજી ગયો કે લિફ્ટની તો કોઈ સુવિધા હશે જ નહીં. ના અને આઈ એ થિંક સો ત્યાં થર્ડ ફ્લોર કે હતું, સેકન્ડ ફ્લોર. સેકન્ડ ફ્લોર હતું. એટલે મેં કીધું મને વ્હીલચેર ઉપર ચડાવવું બહુ ડિફિકલ્ટ થઈ જાય, નહીતર હું આવી શકત ત્યાં, મેં કીધું. ના એ તો અને ઘર આઈ અમે થિંક ચેન્જ કરી ડીમાર્ટ દીધું થી ને જે હવે. જાગીરપુરા બાજુ રસ્તો જતો હતો,
તમે ત્યાં રહેતા હતા અહીંથી? ના પહેલા અમે અહીંયા પારસમાં રહેતા. પારસમાં રહેતા હતા? હવે અમે ઘર ચેન્જ કરી દીધું. હવે સિંગણપોર છીએ અમે. સિંગણપુર છે? સિંગણપોર એરિયામાં આપણે સ્વિમિંગ પુલ છે ને કતારગામ. હા બરાબર. બસ ત્યાં જ છે. ઓલો સ્વામિનારાયણ વાળો રસ્તો અંદર ત્યાં કઈ છે. ઓકે, ઈ બાજુ છો અત્યારે. ઓકે. નજીક જ છે હવે તો. બાકી મમ્મી ને બધા ઘરે સારું? બસ બધા મજામાં. હા બસ કઈ નઈ, અમને ખાલી એ જ હતું કે તમને થોડા ક્વેશ્ચન પૂછીએ, કેવું ચાલે છે તમારી લાઈફમાં, તમને કેવી અસર થઈ. પણ હા સારું, એ ગમ્યું અમને કે એટલીસ્ટ તમારે શું કહેવાય, સોર્સ ઓફ ઇન્કમ ને કઈ ઇશ્યુ નથી આવ્યો. ના, માતાજીના એટલા આશીર્વાદ સારા છે. મને એકચ્યુઅલી કેવું હતું કે જ્યારે ખબર પડી ને તો લાઈક આઈ એમ ટોટલ બ્લેન્ક. અને એકવાર માત્ર ડિસાઈડ કર્યું કે હું સુસાઇડ કરી લઉં. મેં મારા ફાધરને વાત કરી તો મારા ફાધર મને સપોર્ટ કરીને અહીંયા ગુજરાત લાવ્યા. ગુજરાત આવ્યા ને તો મારું ચાલુ જ હતું ડોક્ટર્સો સાથે કે કોઈ મને સજેસ્ટ કરે કે અહીંયા બેટર ડોક્ટર છે તો તું એની અપોઇન્ટમેન્ટ લે, તો એ પ્રમાણે હું એ લોકોને મળતો હતો. તો પછી મળ્યો અને સડનલી એક ડોક્ટરે 4 કલાક વેઇટ કરીને મને કીધું કે આનો કોઈ ઈલાજ જ નથી અને ફ્યુચરમાં બી આનો કોઈ તમારું કોઈ કહીએ ને કે તમારું વધતું જ હશે, લાઈક ફ્યુચરમાં પેરેલાઇઝ કરી નાખશે. તો હું તો ટોટલ બ્લેન્ક થઈ ગયો. મેં ડિસિઝન લીધું કે હું સુસાઇડ કરી લઉં છું. ઓકે. તો 3-4 દિવસ ગયા પછી ડિસિઝન લીધું કે આટલી સારી લાઈફ મળી છે, શું કામ સુસાઇડ કરું. પછી લાઈફમાં ધીરે ધીરે વધતો ગયો અને ડભોલી કામ પર આવતો તો રેગ્યુલર. બધું મારું કામ જાતે જ કરતો હતો. તમારું ફોટોગ્રાફીનું ઓફિસમાં જ આવતો હતો એડિટિંગ કરવા. એવી રીતે પછી લાઈફ ધીરે ધીરે ચાલતી ગઈ. રોજ મોર્નિંગમાં ઉઠવાનું, બધું કામ કરવાનું. મને ખાલી રોટલી બનાવતા નહોતી આવડતી અને કુક તો મને બી શોખ હતો, તો શાકભાજી ને એ બનાવીને લઈ જતો હતો શાકને. પછી એક દિવસ કોઈક ડોક્ટર અહીંયા આલોક શર્મા જે કહું છું ને, જે સ્ટીમ સેલ થેરેપી કરે છે, તો એમનું મને મળ્યું હતું વાયા ક્યાંકથી. તો અહીંયા છે ને એમનું કંઈક કેમ્પ હતો ફ્રીમાં, તો એમને મળવા ગયો હતો. તો એમણે મને બોલાવ્યો હતો ત્યાં અને બધું મને કીધું કે સ્ટીમ સેલ થેરેપીથી તમારી બીમારી અટકી જશે, તો તમે એને કરી શકો છો કરી. તો એના પછી મેં સ્ટીમ સેલ થેરેપી કરી. તો એના પછી ટોટલ મારું બંધ થયું હતું ચાલવા કરવાનું. મેરેજ બી કર્યા ને તો હું ટોટલ વ્હીલચેર પર જ હતો. પર એની ડિસિઝન હતું કે નહીં મારે કરવા છે. મેં કીધું તમારું નામ તમે શું કીધું? ભાગ્યવતી. ઓકે, તો તમારું ભાગ્ય જ છે. હા 100%. મારા ફાધરે મને કીધું હતું કે મેરેજ એટલે મેં મારા ફાધરને કીધું કે મારે ભાગ્યવતી સાથે મેરેજ કરવા છે. તો કે જે બી કરે છે વિચારીને કર, પહેલા શું થયું છે જોઈ લે. પછી મારા ફાધરે મને કીધું તું કરે છે, લેટ્સ સી તારું અગર કદાચ ભાગ્ય બદલાઈ જાય તો કરે. અને મેં જયારે મેરેજ કર્યા, કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારે એમને ખબર હતી કે હું ટોટલ વ્હીલચેર પર છું. અને તો બી એમનું ડિસિઝન હતું કે તમને એક્સેપ્ટ કર્યા. યસ 100%. That's very sweet of you. So they met once he's like this. He's happy because he has a wife supported by him. હા 100% સપોર્ટ. કારણ કે લાઈફમાં શું છે કે ઘણા સ્ટેજ પર એવરી ડે તમારે ઘણી બધી હેલ્પ કરવી પડતી હોય, ઘણી ટેક કેર કરતી હોય. હું એમ સમજો ને કે બેસીને કામ કરી શકું એટલું જ. મને અહીંયાથી બેડ ઉપર જવાનું, નાવા કરવાનું, વોશરૂમ જવાનું, ટોટલ A to Z બધું કામ. લાઈક સ્મોલ બેબી જેવી ટેક કેર કરે, સેમ ટુ સેમ એમ. બસ ખાલી જમવાનું નથી જમાડવું પડતું, એની સિવાય નવડાવવાથી લઈને બધું જ, નાવા કરવાનું, વેરી નાઇસ, બધું જ કરવું પડે છે. સરસ. તમારી સ્ટોરી જાણીને ખુશી મળી. અને મને એકચ્યુઅલી મોટિવેશન એનાથી મળ્યું કે જ્યારે હું ટ્રીટમેન્ટ કરવા મુંબઈ ગયો હતો ને, તો ત્યારે બી મારા મગજમાં એમ જ હતું. કારણ કે મારો પહેલાથી નેચર એવો હતો ને કે લોકો કેટલું બી ખરાબ કરી જાય ને, બટ મારી સમાજ સેવા અંદર હતી જ. ખબર નહીં શું હતું, મારા દાદાથી જ મને કહીએ ને એક વરદાન મળેલું હતું કે લોકો ભલે ખરાબ કરે પણ એ ખરાબ પરિસ્થિતિમાં હોય ને તો નહીં, તમે એની હેલ્પ કરો. વાઈફને ખબર છે, સમટાઈમ્સ મને કોલ ક્યારે કરે, એમનો જ સન છે એક નાનો, તો લાઈક એને કોઈક ડિઝીઝ થયું હતું. કયું ડિઝીઝ ભાગ્યવતી આઈડિયા? હા, સ્ક્રીનિંગની બીમારી થઈ. ઓકે. તો લાઈક એનો મને કોલ આવ્યો હતો રોઈને કે મને પ્લીઝ મારા સનને આવી રીતે થયું છે, લાઈક મન બુદ્ધિ ટાઈપ થઈ ગયું. અગર એનો ટાઈમ પર ઈલાજ નહીં કરીએ ને તો
આગળ ઈ મંદ બુદ્ધિ જ રહેશે એમ. પછી મેં ડોક્ટરો ગોઈતા મારા પ્રેફરન્સમાં હતા, તો મેં પ્રેફરન્સ આપ્યું, તો અત્યારે સ્ટીલ એમનો છોકરો લાઈક નોર્મલ. ઓકે. તો લાઈક હું એવી રીતે એ કર્યું. પણ જ્યારે હું હોસ્પિટલમાં હતો ને, તો લાઈક 5 વર્ષનો બી, પછી હજી જે 2 વર્ષનો હતો, તો એ લોકોને બી ડિસીઝ હતા સેમ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. પછી એક ફાધર તો એવા હતા ને કે એમનો 10 યરનો સન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં એક્સપાયર થઈ ગયો હતો, અને બીજો સન હતો જે 7 વર્ષનો હતો, બેસી બી નહોતો શકતો, ખાલી એક જ આ જ સ્ટીલ એની મુવમેન્ટ હતી, નો હેન્ડ મુવમેન્ટ, નો લેગ મુવમેન્ટ. અને એને જોઈને તો મને થયું યાર હું તો મુવમેન્ટ કરી શકું. અને હોસ્પિટલમાં હું એકલો પર્સન હતો કે હું ચાલતો હતો, અને એક્સરસાઇઝ કરવા માટે 4th ફ્લોર પરથી 1st ફ્લોર પર જવાનું. તો મને ત્યાં ડોક્ટરે કીધું હતું કે તમારે ચાલવાનું જ નથી, પણ મેં કીધું નહીં હું ચાલી શકું છું, તો હું ત્યાં સુધી ચાલીશ, ત્યાં સુધી વ્હીલચેર તો લઈશ જ ને. તો હું મારા મધર કે મારા મામા હતા, તો એ લોકો મારી સાથે હતા, તો એમને પકડીને હું જતો. અને જ્યારે એ લોકોને જઈને જોયું ને, તો મને લાગ્યું કે નહીં યાર, હું મારી લાઈફમાં વિચારતો હતો કે મારા સમાજ સેવા કર્યા પછી મારી સાથે કેમ આવું કર્યું ગોડ એમ. બટ નહીં, મને એમ થયું કે તમને એના બદલે સારી વાઈફ મળી છે એટલીસ્ટ. હા, વાઈફ બી મળી અને મોટિવેશન લાઈક એમ કહીએ ને કે હું ક્યારે વિચારતો જ નથી, બસ હું આ મારા સ્ટેજમાં આઈ એમ હેપી વિથ માય લાઈફ એન્ડ વાઈફ ઓલસો. સરસ. તમે તો પછી ઊભા થઈ શકો જાતે કે નહીં થઈ શકો? નહીં, જાતે બી નહીં, એને કોઈ ઊભું બી ન કરી શકે. લાઈક મને ઊભા કરવા માટે કેવું છે કે 6 વર્ષથી સેમ મારી સ્ટેજ આ છે, તો લાઈક મારા મસલ્સ છે ને અહીંયાથી બધા ઓલું લાઈક કે ને જામ થઈ ગયા છે, તો સ્ટીફ થઈ જાય. હા, એટલે ઓલું થઈ ગયું છે. તો કદાચ ઊભું બી કરે ને તો મારા લેગ થોડા ઓલા ને ઓલા રહે. અને ઊભા કરવા માટે બી કેવું છે, 2-3 આમ થોડું હેવી પર્સન હોય ને જે ઊભા કરી શકે, એ લોકો મને ઊભા કરી શકે. લાઈક ફાધર કોઈ વાર આવતા ને તો ત્યારે કદાચ ઊભા કરી શકે તો. અને મારું બંધ કેમ થયું કે હું ઘરમાં ચાલતો હતો ને, તો હું ટ્રાય કરતો હતો કે જ્યાં સુધી હું કરી શકું છું તો હું જ કરું. બટ એકવાર વોશરૂમ માંથી બહાર નીકળતો હતો ને, તો ઇમ્બેલેન્સ થઈ ગયું અને સીધો ઊંધો પડ્યો. તો મને મગજમાં લાગ્યું, તો હું ટોટલ પેરેલાઇઝ થઈ ગયો. અને પેરેલાઇઝ થયો ને તો 5 મિનિટ સુધી હલી જ નહોતો શક્યો બાથરૂમમાં. અને એ જે મનમાં ડર બેઠો ને, મેં કીધું ચાલવાથી કોઈ બી નુકસાન થાય, ફેમિલીને આટલું બધું ભોગવવું પડે, બેટર છે કે ચાલવું જ નહીં. એટલીસ્ટ તમે કામ કરી શકો. હા, એટલીસ્ટ કામ કરી શકું. ફેમિલીને બી પ્રોબ્લેમ છે જ અત્યારના, મને છે. હું ભગવાનને બી એ જ પ્રાર્થના કરું છું, અને લોકોને બી એ જ કહું છું કે ખાલી એટલી પ્રાર્થના કરે ને કે આપણે દોડવું નથી. ભલે હું લાકડાના ટેકા પર ચાલીશ ને, બટ એટલીસ્ટ કહીએ ને ઓલું ખુદને બનાવી શકે, એટલીસ્ટ કે હું જાતે બધું કરી શકું. તમે સેલ્ફ ડિપેન્ડન્ટ રહી શકો. બસ સેલ્ફ એ રહી શકું. ફિઝિકલી તમને ભલે ચેલેન્જ છે, હા, ભલે રહી, મને ચાલવું બી નથી. તમે એટલી શું છે કે ફાઇનાન્શિયલી બર્ડન ના બની શકો. હા, અને શું છે ખુદનું ખુદ કરી શકું. કે ભાઈ મારા હિસાબે કેવું છે કે મારા વાઈફ બી ક્યાંય ના નીકળી શકે, અને વાઈફ હોય તો મારા મધર ના નીકળી શકે. મારા મમ્મી હતા તો 6-7 વર્ષથી નીકળ્યા જ નહોતા, અને મારા વાઈફ આવ્યા પછી તો મારી મમ્મી લાઈક શિમલા જઈ આવી, મનાલી જઈ આવી. લાઈક આટલા વર્ષના લગ્નના સમજો ને 25-30 વર્ષમાં 35 વર્ષ ઉપર થયું, લાઈક 45 અરાઉન્ડ. તો એ 45 યરમાં જેટલી વાર નહોતી ગઈ ને, મારા વાઈફના અમારા મેરેજને 4 યર્સ થયા, તો એ 4 વર્ષમાં મને એવું લાગે છે કે 10 વાર 12 વાર તો જઈ આવી હશે ટ્રીપ ઉપર, અલગ અલગ જગ્યાઓ ઉપર. કઈ નહીં, ગમ્યું અમને, ખૂબ સરસ. અરે તમે આવ્યા, લાઈક અમને બી ઘણું બધું એમ સારું લાગ્યું કે આપણા આ જનરેશનમાં બી કોઈ એક્સેપ્ટ કરવું. લાઈક તમારા ઘરમાં બી આઈ થિંક સો દાદા છે તમારા, નહીં? હા, દાદા દાદી બંને છે, તો લાઈક એક્સેપ્ટ કરવું આ જનરેશનમાં બહુ ડિફિકલ્ટ છે, કરીને કોઈ કરે નહીં. કારણ કે અહીંયાના જ રહીને કોઈ એક્સેપ્ટ નથી કરતું કે મારી વહુ તો આ છે, મારી સાસુ તો આ છે. કોમ્બિનેશન જે છે એ સુપર. ફિઝિયોથેરાપી, મેડિટેશન નું બી મને કીધું છે, મેં જોયું બી છે, બટ મારાથી થતું નથી, ખબર નહીં, ડોન્ટ નો. મને ઘણા છે મારા એકાદ બે જે તમે પોઝિશન ને હું ચેન્જ કરો છો બેસા 20 મિનિટ એવી રીતે? મને કીધું તમને કીધું અગર પ્રેશર સોર્સ ને ઉતરી જશે નીચે, આમાં મૂવમેન્ટ નોર્મલ કહીએ ને
એ કર્યું શું કર્યું. બને ત્યાં સુધી કેવું છે કે હમણાં તો કામ નથી તો વધારે બેસતો જ નથી, બટ કામ હોય ને તો 6-7 years કન્ટિન્યુ બેસવું પડે છે. કારણ કે એડિટિંગનું કામ એવું છે ને કે હું બ્રેક કરી દઉં ને તો પછી કામ જ ન થઈ શકે, પ્રોબ્લેમ એ થાય છે. તો મને કે તમે રિપોર્ટ નીકાળવાની જરૂર નથી, કારણ કે રિપોર્ટમાં શો જ નહીં કરે. કારણ કે ઘણી વાર કેવું છે કે પાતળી નસો હોય ને આપણા બોડીઝમાં, તો એ તમારા રિપોર્ટમાં શો ન કરે, એટલે એમના કારણે પ્રોબ્લેમ હોઈ શકે. બાકી બ્લડના બધા જ રિપોર્ટ નીકાળ્યા, લાઈક ડાયાબિટીસનો હતો એ બધા બી નીકાળ્યા, તો એનાથી કોઈ પછી ડીલરને કોલ કર્યા હતા, તો ડીલરો મને હેલ્પ કરે છે. જેવા સેમ્પલ ખતમ થવા આવે ને તો એ લોકો જ મને આપી દે, અને સેમ્પલ ન હોય ને તો એ લોકો મને એડવાન્સમાં કહી દે. પછી નહોતો ભર્યો, લાઈક 1 year થી તો ભાડું જ નથી ભરતો. તો મારા ફાધર છે બધું હેન્ડલ કરે છે. હા, એ તો તમારું પોતાનું જ ઘર છે એટલે તો. હા, પોતાનું છે, પણ ઘરે ન સમજે ને કોઈ ઘરે એવી બધી ઇસ્યુ હતા, પર્સનલ ઇસ્યુ કહીએ ને. સારી રીતે તમે હા બસ બધું મેનેજ કરી લો છો, એ જ ઇમ્પોર્ટન્ટ છે. મને હું એ જ કહું, બધાને એક જ વસ્તુ દિમાગમાં આવે કે યાર ભલે ભગવાને મને જે બી કર્યું છે, મેં મારી લાઈફમાં એન્જોય, કોલેજ લાઈફ બહુ એન્જોય કરી મારી લાઈફમાં. એટલું જ ફર્યો છું. મારી એજ 31 years રનિંગ, અને મારા લાઈફમાં ગર્લફ્રેન્ડો એટલી બધી હતી ઓલામાં લઈ લો. આવું બધું કશું નહીં જોઈએ, બહુ વધારે કર્યું છે. નથી ખાલી કાચના બાઉલ મોટા દેખાય છે. હા, બાઉલ તો બહુ નાનું છે. સેવૈયા છે, હા એ તો આપણે બનાવીએ ને. હા. નયન હા, જો એ લોકો કેટલા ખુશ હતા આપણે મળીને. આપને મળ્યા. They're so happy. They're so happy. હા. પછી લાસ્ટમાં ઘણા લોકો ફોટો પાડવા આવી ગયા, એટલે આપણે લાસ્ટ ક્લિપ ના લેવાની. બરાબર, ઘણા લોકો ફોટો પાડવા ભેગા થઈ ગયા હતા, એટલે હવે ઘરે આવી ગયા આપણે. એ લોકોનું કંઈ નહીં, એ જાણીને ખાલી આપણને એ ખુશી થઈ કે એ લોકો સેલ્ફ ડિપેન્ડન્ટ એટલે આત્મનિર્ભર છે, એમને પૈસાનું ને એમનો કોઈ પ્રોબ્લેમ નથી, કે હજી પોતે કામ કરી શકે છે, અપંગ છે છતાં એમને એ જે મસલની બીમારી છે, એટલે મસલ જે હોય ને એ બધા પગના અને હાથના, બરાબર, એ શું કામ ના કરી શકે. He can still do like this. No. કેનોટ. થોડું કામ કરી શકે એમ, વ્હીલચેરમાંથી ઊભા ના થઈ શકે, બધું ઘણી બધી તકલીફ છે એમને, પણ કંઈ નહીં, એમનું લાઈફમાં એ કામ ચાલુ છે, એમનું લાઈફમાં એ ખુશ છે, પણ છતાં એમને સુપર સપોર્ટિવ સપોર્ટિવ વાઈફ મળી છે, અને પોતે કમાય છે, એમનું વર્ક ફ્રોમ હોમ ચાલે છે, એટલે વાંધો નહીં, સારું છે.